ભાઈ આપણે જમવા બેસી ગયા, બનાવ્યું રાજસ્થાની આઈટમ દાળ બાટી ભાઈ. હાલો તમે બધા દાળ બાટી ખાવા આવતા રહ્યો. હેલો મિત્રો, ન્યૂ વિડીયો में પાછા અમારા तुम સ્વાગત કરતા है બરાબર. અત્યારના વાગી ગયા સવારના 9:25 ક્લોક બરાબર. આપણે થઈ ગયા ખખોડિયા ખાઈને રેડી. તમે દાઢી કરી આવી ને ભાઈ, શાહરુખ ખાન જેવી ફિલિંગ આવે. કક 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 બરાબર. એમાં કક 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 આવે. આપણે કક 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 નહીં, આપણે સંજના આપણે એ આવે. તો કાંઈ નહીં, ચાલો પેલા ગાય ગા બ્લોગ ચાલુ કરી દઈએ. ઉધરાની કોઈ પાસે દવા હોય ને ભાઈ દેશી સિવાય તો મને કહેજો. इस सज्जन को क्या तकलीफ है भाई? બરાબર. આપણે શું છે એવું લેતા નથી, એટલે બીજી કાંઈ દવા હોય તમે તારે કહેજો. તો હાલો ગાય પેલા બ્લોગ ચાલુ કરી દઉં. નગડું નહીં ઓનલી એ જય ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી રામ. ચાલો હવે આપણે નીકળીએ દુકાને. બાપા એવડી લઈને ઉભા જ હોય, તમને ખબર જ છે. એ પણ હું તમને બતાવતો નથી ને કે મારો વિડીયો બગડી જાય. બડા હરામી હો બેટા. એટલે એવડી મને મળતી હોય ને એ હું તમને સંભળાવું નથી. તો ચાલો હું પેલા નીકળી જાઉં ભાઈ ગા સાંભળા વગરની. કાલે ઘરે કોક સંભળાવી દે. જય શ્રી કૃષ્ણ. સીધા મળીએ દુકાને. તો ભાઈ આપણે આવી ગયા દુકાને. દુકાને આવીને સર્વપ્રથમ પહેલા માતાજીને પગે લાગી લે. ડાબો હાથ છે કોડાવ બરાબર. માતાજીને પગે લાગી લીધું ને એક ગીત સાંભળવાનું મન થઈ ગયું. કયું ખબર? ઓડા કરવા લે આએ, ઓડા કરવા લે આએ, મને આનંદ આનંદ થાય. બસ આ જ ગીત સાંભળવાનું મન થઈ ગયું ભાઈ. તમે સાંભળી લીધું ને, મજા આવી? કાંઈ નહીં, ચાલો તો હવે ચા પાણી લઈ આવીએ. ખુલ્યા સીમ સીમ. चुप हो जा सातवीं फेल. કાંઈ નથી આમાં, ઓનલી 200 રૂપિયા. એમાંથી આપણે 10 રૂપિયા લઈ આવીએ ચા. થઈ ગયા ભાઈ આપણે નાહી ધોઈને લેલા ભાઈ, કામ કરીને નવરા. હવે આપણે લેવા જવાનું છે ગરીબોના મસીહા, મતલબ બિસ્કિટ લેવા જવું ભાઈ, બિસ્કુટ. ચાલો હું પેલા બિસ્કુટ લઈ આવું. હવે લઈને આવતો છે ગરીબોના મસીહા. કયું ખબર છે? જામ જીમ બિસ્કિટ. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા? ના ભાઈ ના, વધારે કાંઈ નથી થઈ ગયું છે. એટલું ને એટલું જ છે. માથામાં જવો તો વયા ગયા. ચાલો આપણે ગરીબોના મસીહા ખાઈ લઈએ. હવે વાંચતા આવડે તો વાંચી લેજો. JIM જીમઝમ ખાઈ લઈએ આપણે. પછી બાપા આવે તો નીકળશું ઘરે બધાને હેરાન કરવા. તો હવે આપણે આવી ગયા ઘરે. આજે તમને મારા ઘરમાં વન્ય પ્રાણીઓનો જે વસવાટ છે ને એના વિશે થોડીક વાતચીત કરવાનો છું. તો પહેલાં આપણે સર્વપ્રથમ એક તો છોટા હાથી બરાબર. આમાં ઢીંગુબેનને કાંઈ નહીં કહેવાનું. બીજું આપણે એક જો આગળ બફેલો બતાવું. ધીસ ઇઝ બફેલા. બફેલા બાથરૂમમાં ગળી જતી ભાઈ. જોઈ લો, લાઇટે બે બંધ છે છતાં બાથરૂમમાં ગળી જતી. આ અમારી માં, એને આપણું કાંઈ નામ નથી રાખ્યું. દરવાજો ખોલે મારા આમ છે. ધીસ ઇઝ બફેલો. બફેલો તો કે ચાલો ભાઈ બફેલાની હારે હું ખાઈ લઉં. લો તો કેમ જોવે હવે હું એમાં દેખાતું હોય એને. ચાલો ભાઈ હું બફેલાની હારે ખાઈ લઉં, મતલબ ભેહની હારે ખાઈ લઉં, પછી તમને મળીએ. એમ તો તમને મળવાનું જ છે. હું બનાવ્યું ધીસ ઇઝ ઝાપટવાનું છે બરાબર. ધીસ ઇઝ ગળસવાનું નથી, આ ધીસ ઇઝ ઝાપટવાનું છે. આપણે જમવા બેસી ગયા. મારી માનું મેં નામ રાખી દીધું. ધીસ ઇઝ લેડી ડોલ, ધીસ ઇઝ બફેલો, ધીસ ઇઝ છોટા હાથી, આ ધીસ ઇઝ અમારું ઝપટણું. જોઈ લો કેવું નખરા કરતી. ધીસ ઇઝ ઝપટણું અમારું. હું ભાઈ સાના મુના ઝપટી લઈએ. કેમેરો બંધ થાય તો સંદા નખરા કરીને તો મારા આમ છે બોલ. હાય અત્યારે સ્માઇલ. આ સ્માઇલ જોઈને તો હું મરી ગયો. હવે ડોળા કાઢે જોવો તો ખરી. ખાવા માંડો ને ચાલે. તો ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ બે ઢોલ નાખતા. તો ફાઇનલી મિત્રો આમ આચું કે અમારી દુકાને બરાબર બાપા જમવાય બેસી ગયા. બોલો હું દાઢી કરાવું ને યાર. 12 વર્ષ બાબલો કેમ હોય એના જેવું જ લાગે મને. રૂપાળો લાગુ. કેસો લગા મેરા મજાક? દાઢી હોય ને. હાલો આપણે ઘડીક પહેલા મોબાઈલમાં વચ્ચે આ મંડાય પડ્યો. આ તમને દેખાય, મને જ દેખાતો નથી. આ કાળીઓ એટલો કાળો છે ને ભાઈ, એટલો કાળો છે ને આ માણસ. એ તમે જો હળદમાં નાખી દીધો હોય ને
તમારે એને ગોતવો ભારે પડી જાય, એટલો કાળો હોય. એ સાંભળતો નથી જ્યાં સુધી બરાબર છે, હવે સાંભળે નહીં પેલા આપણે ઘડીક બંધ કરી દઈએ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો આપણે બધું જ કામ પતાવી આવી ગયા ને નાસ્તો કરવા. નાસ્તામાં લીધું ભાઈ ખાવસા, આજે ગરમા ગરમ ખાવસા, ગરમા ગરમ ખાવસા. તો હાલો ભાઈ હું ગાય ઝાપટી લઉં, નકર ટાઢા થઈ જાય ને તો ભેગું નહીં થાય આપણે. આમ પણ ઓલરેડી વિન્ટર ચાલી રહ્યો છે એટલે થોડુંક ગરમ ખાવું જરૂરી છે. હવે તમને મળી પણ સીધો દુકાને, બીજે ક્યાંય નહીં, કેમ કે બીજે ક્યાંય હું જવાનું નથી. તો ભાઈ આપણે અહીં બુરાઈ જતા હે દુકાન પર. દુકાન જો આપણે બાપા વધારવાનું ચાલુ કરી દીધું છે. તો હવે તમને સીધા આપણે ઘરે જ મળવાના છીએ, કારણ કે આપણે બહાર ગયા હતા ને માથું પકડાઈ ગયું એટલી ટ્રાફિક. આજ સુધીનો આપણો રેકોર્ડ છે કે આપણે ગમે અહીંયા જઈએ આપણે ટ્રાફિક ન મળે એવું બધું બન્યું નથી, એવું બધું બનવાનું પણ નથી ભાઈ, કારણ કે આપણે રહ્યા વીઆઈપી પર્સન. ચાલો હું બોલે ગાયકા દુકાન જીસી ડાઉન કરી દેતી પછી તમને સીધા હોમ મેં જાકે મળતી. ઉભા રહેજો ભાઈ 2 મિનિટ, હાથમાં ખંજવાળા આવે. અમે સ્કૂલમાં ભણવા જતા ને એ હેંડા નીકળી જતા ને આમ લૂસી નાખતા હતા, એ પ્રમાણે અત્યારે લૂસી નાખ્યા આપણે, બરાબર. તો અમે આવી ગયા બફેલોના ઘરમાં. મારી બાઈનું નામ કેવું લાગ્યું તમને શું કહેજો, કોમેન્ટ કરી દેજો, કે તો ખરી. હાલો ભાઈ હું હાથ પગ ધોઈ નાખો, નકર અમારા ઘરમાં લપ નહીં પતે. તો ભાઈ આપણે જમવા બેસી ગયા, આજ બનાવ્યું રાજસ્થાની આઈટમ દાળ બાટી. ભાઈ હાલો તમે બધા દાળ બાટી ખાવા આવતા રહ્યો. એ દાળ બાટી જ બનાવી ને? દાળ બાટી નથી બનાવી, દાળ ઢોકળી બનાવી. મને તો એમ કે દાળ બાટી બનાવી. મને મારા હારે છે ને એક સ્કીમ નથી આવી. તમને કોઈ કરા શકતા આમાં બાય વન ગેટ વન ફ્રી નો આપે. સમજી ગઈ છોકરી, સમજી ગઈ. હાલો ભાઈ હું ખાઈ લઉં પછી મળીએ. તો આપણે ભાઈ ખાઈ પીને નવરીના થઈ ગયા. સ્વાહા. આપણે વિડીયો પૂરો કરી દઈએ. સ્વાહા. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કમેન્ટ શેર. સ્વાહા. હારે ચેનલને સબસ્ક્રાઈબ. સ્વાહા. મળીએ પાછા કાલ નવા એક વિડીયો હારે. સ્વાહા. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.